નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ અત્યારે હું વાંસદા તાલુકાના ચડાવ ગામે ઉપસ્થિત છું. તમે જોઈ શકો છો કે ચડાવ ગામમાં આજે પટેલ ફળિયા ઘરો વચ્ચે એક ટાંકી છે. આ ટાંકી તમે જોઈ શકો છો કે નીચેથી એકદમ ભાગ ફાટી ગયો છે. હવે આ ટાંકી ભરાશે અને ભરાશે પછી આ 11 ઘરમાં પાણી પહોંચતું થાય એવી એના સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમસ્યા છે. આ ટાંકી ફાટી ગઈ, ઉનાળો પણ વીતી ગયો અને આ ચોમાસું પણ વીતવા આવ્યું છે, પરંતુ અહીંયાના સરપંચ કે તલાટી કમ મંત્રીને કોઈ પણ આ નિરાકરણ લાવવાની ફુરસત નથી. ત્યારે અહીંયાના સ્થાનિક છે તેમની સાથે વાત કરીએ કે શું નામ છે તમારું? માધુભાઈ, આ જે ટાંકી ફાટી ગઈ છે, હવે એ ટાંકી માટે તમે કઈ રજૂઆત કરી છે? રજૂઆત તો બધા જોઈ જ ગયા છે, સરપંચ લોકો કે બધા ગામવાળા બધા જોયા જ કરે. બરાબર, એટલે કોઈને રજૂઆત નહીં કરી. હા હા, દેખીતું છે ને. બરાબર. હવે આ ટાંકી ફાટી ગઈ કેટલો સમય થઈ ગયો? આ ટાંકી ઉનાળામાં બી આમાં આજ પોઝિશન અત્યારે બી બરાબર. હવે તમારા આ ફળિયામાં કેટલા ઘર છે? મારા ફળિયામાં 11-12 ઘર ખરા. હા, સાઈડ પરના બીજા ખરા, પણ બધા લાઈન નથી. બરાબર. હવે આ ટાંકીના અંદર પાણી ભરાય તો 11-12 ઘરને પાણી પહોંચે. હા, પણ અત્યારે તો ખાલી 2 જ ઘર વાપરતા. બરાબર. એટલે આ ટાંકી આખી ભરાતી નથી, એટલે 2 ઘર પૂરતું પાણી. વેરો બેરો ભરો છો? પાણી વેરો તો આવે છે. હા, પાણી વેરો આવે પણ પાણી નહીં આવતું. પાણી બરાબર. સ્થાનિક બેન પણ છે, માસી છે, તેમની સાથે માસી આ ટાંકી ફાટી ગઈ છે, શું કેવું છે તમારે એને લઈ? મારે શું કેવું છે, હરખી મૂકી જાય તો સારું. આ કેટલો સમય થઈ ગયો? બગાડ આ ઘણો સમય થઈ ગયો. બરાબર છે. તો આમને આમ પાણી આના અંદરથી વહી જાય છે. હા, વહી જાય. બરાબર. અને ઘરે પાણી નથી આવતું. હા, અમારે તો આવે છે અહીંયાથી આમ તો. હા, તમે નજીક છે, નજીક છે, બાકીના જે દૂર ફળિયામાં છે એમને ઘરે નહીં પાણી પહોંચે. પેલાથી આવશે. બરાબર. એટલે આનું નિરાકરણ આવવું જોઈએ. હા, બસ. આજી ચોક્કસ આ તમે જોઈ શકો છો કે ચડાવ ગામના પટેલ ફળિયા ખાતે આ ટાંકી ફાટી ગયેલી છે અને નીચેની જગ્યાથી આ ટાંકી ફાટી ગઈ છે. તલાટી કમ મંત્રી દ્વારા અવારનવાર જે વાર્ષિક પાણી વેરો છે, પાણી વેરો તો વસૂલવામાં આવે છે, પરંતુ તેમને પાણી પહોંચાડવામાં 11 ઘર વચ્ચે એક જ ટાંકી છે, તે ટાંકીનો નીચેનો ભાગ ફાટી ગયો છે. આખો ઉનાળો પણ પાણી આ જ પ્રકારે વહી ગયું અને ચોમાસામાં પણ આ જ પરિસ્થિતિ છે. કોઈ પણ પ્રકારનું અહીંયા સરપંચ કે તલાટી કમ મંત્રી દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી. એટલે જલ એ જીવન આપણે કહી શકાય, પરંતુ અહીંયા જળનો ક્યાંક ને ક્યાંક વેડફાટ થઈ રહ્યો છે. હાલ અત્યારે આ વખતે ચોમાસું પણ બરાબર જામ્યું નથી અને આ પ્રકારે જો પાણી વહી જતું હોય તો હવે પાણીને લઈને પણ સ્થાનિકના અહીંયા જે લોકો છે, જે આ ફળિયામાં રહેતા છે, તેમને પણ અત્યારથી જ ચિંતા થવા. સરપંચનું ઘર પણ અહીંયાથી લગભગ થોડે દૂર જ છે. તલાટી કમ મંત્રી પણ આવતા હશે, સરપંચ પણ અહીંયાથી પસાર થતા હશે, પણ આ સમસ્યા જોતા હશે, પરંતુ એમના પેટનું પાણી હલતું નથી છે ને. સ્થાનિકના પણ આક્ષેપ છે કે ઘણા સમયથી અમે ફરિયાદો કરીએ છીએ, પરંતુ કોઈ સાંભળતું નથી. ત્યારે અહીંયાના જે કુંભકર્ણની નિંદ્રામાં જે સરપંચ અને તલાટી કમ મંત્રી જે સૂઈ રહ્યા છે, તેમને વહેલી તકે જાગી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.